રાજકોટમાં રાત્રે રમવા ગયેલી 2 માસૂમ બાળકીના સ્વિમિંગ પુલમાંથી મળ્યા મૃતદેહ, પરિવાર શોકમાં। રાજકોટમાં એક દુઃખદ બનાવ બન્યો। રાજકોટ શહેરમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી 2 માસૂમ બાળકીઓના મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાયો છે। નેપાળી પરિવારની 2 માસૂમ બાળાના મોતથી નેપાળી પરિવાર અને આજુબાજુમાં રહેતા લોકોમાં કરુણ કલ્પાંત સર્જાયો છે। મળતી માહિતી અનુસાર ગઈકાલે રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલ શિલ્પન ઓનેક્સ હાઇટમાં રહેતા અને ચોકીદારી કરતા 2 નેપાળી પરિવારની 2 બાળકીઓ મેનુકા અને પ્રકૃતિ રાત્રિના સમયે એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં રમી રહી હતી। બંને બાળકીઓ એકાદ કલાક પછી પણ ઘરે ન આવતા પરિવારજનો એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડમાં પહોંચ્યા હતા। આ દરમિયાન બંને બાળકી ત્યાં જોવા ન મળતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન બંને બાળકીઓના મૃતદેહ બાજુમાં રહેલા સ્વિમિંગ પુલમાંથી તરતા જોવા મળ્યા હતા, જે બાદ પરિવારજનો તાત્કાલિક બંને બાળાને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો। હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબે બંને બાળકીને મૃત જાહેર કરી હતી। આ અંગેની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક મેનુકા માતા પિતાની એકની એક લાડકી દીકરી હતી, જ્યારે મૃતક પ્રકૃતિને એક ભાઈ પણ છે।